ઇન્ડિયા લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર મહાનગરપાલિકાના સફાઈ વિભાગની ઘોર બેદરકારી સામે આવી। ભાવનગરના પિંજરાવાડ મસ્જિદવાડી ગલી રાણીકા વિસ્તારમાં ભાવનગર મહાનગરપાલિકાના સફાઈ વિભાગના લોકો સફાઈ કરવા ન આવતા લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। હાલમાં વરસાદી માહોલ છે ત્યારે સફાઈ ન થતી હોવાને કારણે મેલેરિયા, કોલેરા અને હાલમાં આવેલા નવા રોગને લઈને લોકો ઘણા ચિંતિત છે। આ વિસ્તારમાં સફાઈ ન થવાને કારણે કચરાનું એપી સેન્ટર બની ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે। કચરાના ઢગલાના કારણે વિસ્તારમાં ખરાબ દુર્ગંધ આવી રહી છે અને વિસ્તારમાં મચ્છર તથા માખીનો ત્રાસ પણ વધતો જાય છે। વિસ્તારમાં નાના બાળકો રમતા હોય જેથી તેના આરોગ્યની ચિંતાના કારણે વિસ્તારના લોકો ઘણા ચિંતિત છે। લોકોનું કહેવું છે કે જ્યાં કચરાના ઢગલા છે ત્યાં પાણીની ડંકી પણ છે અને પાણી પણ આવે છે, પરંતુ લોકોની મજબૂરી એ છે કે કચરો હોવાને કારણે પાણી ભરવા જઈ શકતા નથી। મારું નામ સાજીદભાઈ ઇસ્માઇલભાઈ હિરાણી છે અને આ અવારનવાર બધે રજૂઆત કરી, ફોન નંબર કરીએ છીએ તો ફોન કોઈ ઉપાડતું નથી। ફોન મોબાઈલ નંબર પર્સનલ આપે તો એ કાપી નાખે છે। આ મોદી સાહેબ એમ કહે સફાઈ અભિયાન, આ સફાઈ અભિયાનમાં અમારે જાત કરવું પડ્યું। અમે હાથ બધું સાફ સફાઈ કર્યું તો કોઈ ભરવા કરે તો ફોન કોને? આ જવાબદારી કોની? બધા જ આ રોગચાળો ફાટે, આ માખા જોવો, મચ્છર જોવો। તમે કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી કે નહીં? કોર્પોરેશનમાં રજૂઆત કરીને બધાના ફોનથી કોન્ટેક્ટ કર્યા, સફાઈ કરવા આવે એને કહીએ તો એ કીધું અમારામાં ન આવે, તો આવે કોનામાં? કેટલા દિવસથી આ સફાઈ નહીં થઈ હોય? આ લગભગ 1 મહિનાથી છે। 1 મહિનાથી છે? તમારી રજૂઆત શું છે એ કહો મને। અમે રજૂઆત ઈ કે અહીંયા સાફ સફાઈ રાખે, આ રોગચાળા ન થાય, આ ગંદકી જે નોન યુઝ થઈ ગઈ, એમાં પાણી ચાલુ છે પણ આ ગંદકીના હિસાબે કોઈ ભરવાના તો મેં જો ડંકી દેખાડે, જમીને દેખાડે, ડંકી ચાલુ છે। રોગરાઈના હિસાબે કોઈ પાણી નથી ભરતું, જો હાથવા તમે બધું સફાઈ કરી, આ જમે બધું હાથમાં ખોદીને કાઢ્યું। ઢગલો જ કર્યા કરે, ઢગલો જ કર્યા કરે। ભલે બેન